ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓની બેઠક યોજાઈ। આરોગ્ય કર્મચારીઓની સરકાર સાથે બેઠક યોજાઈ। આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખનું નિવેદન। આજની મીટિંગ પોઝિટિવ રહી તેવું તેમણે નિવેદન આપ્યું છે। ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા અંગે ચર્ચા થઈ છે। સરકારે પોઝિટિવ પ્રયાસો કરવાની ખાતરી આપી છે। આરોગ્ય વિભાગ સાથે આગામી સમયમાં બીજી બેઠક કરીશું। હડતાલને લઈને જિલ્લા પ્રમુખો સાથે પણ બેઠક કરીશું। 33 જિલ્લા પ્રમુખો સાથે મીટિંગ કરીને નિર્ણય કરીશું। માનनीय ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આરોગ્ય મંત્રી શ્રી અને ઓલ સુપર અધિકારી સાહેબોની સાનિધ્યમાં અમારી બેઠક આજે યોજાઈ। બેઠકના અંતે અમને સારી રીતે અમારા બે મુદ્દા ઉપર ચર્ચા થઈ। ખાતાકીય પરીક્ષા લગત અમે જે સરકારશ્રી સાથે સંમત થયા। અમે 33 જિલ્લાની મીટિંગ કરી અને પછી નિર્ણય કરશું। સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન પરશુરામને નીચા બતાવવા મામલે સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજે વિરોધ કર્યો। ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામને નીચા બતાવવામાં આવતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। સુરેન્દ્રનગર શહેરના બ્રહ્મ સમાજના સંગઠનોએ તેનો વિરોધ કર્યો। કલેક્ટર કચેરીમાં બ્રહ્મ સમાજના આગેવાનોએ આવેદનપત્ર પણ આપ્યું। સ્વામિનારાયણ પુસ્તકમાં લખેલા શબ્દોને કડક રીતે વખોડ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બેફામ વાણી વિલાસથી સમગ્ર સનાતનીઓમાં રોષ વ્યાપ્યો છે। આગામી સમયમાં કોઈ પણ વાણી વિલાસ કરવામાં આવશે તો તે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બ્રહ્મ સમાજની સાથે સાથે સાધુ સમાજ દ્વારા પણ બ્રહ્મ સમાજને ટેકો આપવામાં આવ્યો છે। કુંડળધામ અને કારેલીબાગ વડોદરા દ્વારા પ્રકાશિત થતા લીલામૃત પુસ્તકની અંદર બ્રાહ્મણોના ઈષ્ટદેવ સનાતનીઓના છઠ્ઠા ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામ ભગવાન વિશે અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા છે, જેનાથી સંપૂર્ણ સનાતન ધર્મની સાથે સાથે બ્રાહ્મણ સમાજ પણ ખૂબ આક્રોશિત છે। 250 વર્ષનો ઇતિહાસ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો છે, જે 250 વર્ષના ઇતિહાસથી અલગ જઈને જે 5000 વર્ષના સનાતની ઇતિહાસને કે અનંત સનાતની ઇતિહાસને લાંછન લાગે એવા કૃત્યો અને એવા એમના શબ્દોમાં કાંઈક ને કાંઈક ઉલ્લેખ કરે છે। એમની કથાઓમાં એવી રીતે સનાતન ધર્મનું અપમાન થાય તેવું વારંવાર કરે છે। પણ સ્વામિનારાયણ સંપ્રદાયને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે એમના સાધુઓને છૂટો દોર છે જે એના ઉપર લગામ હાકે અને લગામ રાખી અને એમને મર્યાદા શીખવાડે કે સનાતન ધર્મનું અપમાન ન કરે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે એફઆઈઆર દાખલ થઈ છે। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય સામે એફઆઈઆર દાખલ થઈ છે। રાયોટિંગ, ફરજ રૂકાવટ અને પોલીસ પર હુમલાની ઘટનાને લઈને વેરાવળ મામલતદારે ફરિયાદ દાખલ કરાવી છે। દબાણ હટાવવાની કામગીરી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘટના સમયે બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના એસઆઈ હિરેન ઝાલાને ઈજા થઈ હતી। અન્ય એક પોલીસ કર્મીને મૂઢ માર વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે વિમલ ચુડાસમા સહિત 15થી વધુની અટકાયત કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે 40થી વધુના ટોળા સામે ફરિયાદ પણ દાખલ થઈ છે। બોટાદ શહેરના ગઢડા રોડ પર 30 વર્ષીય યુવાનની હત્યા થઈ ગઈ। તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં 30 વર્ષીય કિશોર જતાપરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તબીબી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે। સસરાએ જમાઈની હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। પત્ની રીસામણી હોય જેના કારણે ત્યાં જઈ બોલાચાલી બાદ હુમલો કરાયો હોવાની માહિતી મળી છે। મૃતક દારૂ, જુગાર સહિત મારામારીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં હત્યા કરનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શાહપુરમાં ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું। રામનવમીને લઈને પોલીસ દ્વારા ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। કોઈ બનાવ ન બને અને સુરક્ષાની દ્રષ્ટિએ આ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તો આવતીકાલે રામનવમી છે તેને જોતા પોલીસ દ્વારા ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સુરક્ષાની દ્રષ્ટિએ આ ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, જેમાં ડ્રોન દ્વારા તમામ જગ્યાઓ છે, વિસ્તારો છે ત્યાં નજર રાખવામાં આવી રહી છે।
पुलिस हमेशा लेट आती है। आ डायलॉग ने हवे गुजरात पुलिस खोटो साबित करशे। सामान्य रीते कोई घटना बने त्यारे पोलीसने जाण कर्या बाद पीसीआर वाने पहोंचवामां समय लागतो होय छे, परंतु हवे आ समस्यानो उकेल गुजरात पोलीसे शोधी काढ्यो छे। रिस्पोन्स टाइम घटाडवा गुजरात पोलीस शरू करवा जई रही छे प्रोजेक्ट जीपी दृष्टि। आ प्रोजेक्ट अंतर्गत ड्रोननो उपयोग करवामां आवशे। हवे 100 नंबर पर घटनानी जाण करता ज पीसीआर वान पहला ड्रोन पहोंची जशे। ड्रोन द्वारा मेळवेला फूटेज ड्रोन बेઝ स्टेशनना अधिकारीओने रियल टाइममां देखाशे, जेना आधारे घटनानी गंभीरता अने जरूरी पोलीस फोर्सनुं आयोजन तात्कालिक करी शकाशे। हाल प्रथम तबक्के अमदावादना 8 पोलीस स्टेशनमां प्रोजेक्ट शरू थशे। વ્યક્તિ 100 નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈ પણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે, એટલે 100 નંબર આજે જે પીસીઆર વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં. એટલે પીસીઆર વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય. આપણે છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી.